તો દિવાળીના પર્વમાં રાજકોટ રક્ત રંજિત બન્યું। નજીવી બાબતે બોલાચાલી બાદ ટ્રિપલ મર્ડરની ઘટના બની। કાળી ચૌદશ એટલે કે ગઈકાલે વાહન અથડાવા મુદ્દે પહેલા બબાલ થઈ અને ત્યારબાદ હત્યામાં આખી ઘટના પરિણમી હતી। આંબેડકર નગરમાં ટ્રિપલ મર્ડરથી ચકચાર મચી ગઈ છે। મામલો ઉગ્ર બનતા બે સગાભાઈની હત્યા કરાઈ। સુરેશ પરમાર અને વિજય પરમારની હત્યા કરી દેવામાં આવી તો સામા પક્ષે હુમલો કરનારની પણ હત્યા કરાઈ છે। પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી। બે મારા દીકરા છે। શું નામ એમનું? એકનું નામ સુરેશભાઈ વશરામભાઈ, એકનું નામ વિજયભાઈ, પછી સુધીરીનો દીકરો વિજયનો દીકરો, એને વાહમાં મારી છે તરવાલ। પછી એના ઘરના ને વિજયભાઈ ઓફ થઈ ગયા, એના ઘરના ને એક માથામાં સરી મારી છે। મોટરસાયકલ આની ગાડી જતી છે, મોટરસાયકલ પીડ્યું હોય છે અને જરાક એનું ગાણ આને કીધું છોકરીએ કે ધ્યાન રાખો મોટરસાયકલ ફટકાણું તો કંઈક બીજા બોલ્યા, એમાં મારી ઉતરી જ ગયા સરિયું તરવાલ્યું લઈને। શું માંગ શું છે આપની? આપણી માંગ છે કે 8-10 જણાને પકડો અને દારૂ બંધ કરાવો અમારા લતાની અંદર। માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં આંબેડકર નગર વિસ્તારમાં ત્યાં એક જૂથ અથડામણ થયેલ, જેમાં 3 વ્યક્તિના મોત થયેલ છે। જેમાં મરણ જનારનું નામ છે અરુણભાઈ વિનુભાઈ બારોટ, તેમજ સામે પક્ષે જે સુરેશભાઈ વશરામભાઈ પરમાર અને વિજયભાઈ વશરામભાઈ પરમાર, એ બંને સગાભાઈઓ છે। અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચાલી થયેલ અને છરી બેટ તેમજ તારિયા ધોકા વડે ઈજાઓ પહોંચેલી। હાલમાં 3 વ્યક્તિ ઇન્જર્ડ છે, જેમાં 2 સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે। એટલે હાલમાં પૂછપરછ ચાલુ છે। આરોપી જે કોઈ નામ મળ્યા નથી, પણ જે વ્યક્તિ ત્યાં હાજર હતા એમના પૂછપરછ ચાલુ છે। એના આધારે આરોપીઓ કોણ કોણ હતા એ ફલિત થશે। સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। મયુર, બે સગાભાઈની હત્યા કરી છે સામા પક્ષે ને ત્યારબાદ આ બંને સગાભાઈનું હત્યા થઈ અને સામે પક્ષે પણ હત્યા કરી દેવામાં આવી, એટલે કે ટ્રિપલ મર્ડર થઈ છે। આખી ઘટનામાં બોલાચાલી કઈ બાબતે થઈ હતી અને હત્યારા આખરે કોણ છે? પોલીસે કઈ દિશામાં તપાસ કરી? પ્રીતિ, સમગ્ર ઘટનાની વાત કરી દઉં તો આ હત્યા ગઈકાલે રાતના લગભગ 12 થી લઈને 2 વાગ્યાની વચ્ચે થઈ છે। માત્ર વાહન અથડાવા જેવી બાબતે હત્યા નથી, પરંતુ છેલ્લા કેટલાય સમયથી ત્યાં વિસ્તારની અંદર બારોટ અને પરમાર જૂથ છે એમને ડખો ચાલતો હતો। એટલું જ નહીં, માલવીયાનગર પોલીસ મથક વિસ્તારની અંદર આખી જે વિસ્તાર વસાહત આવેલી છે ત્યાં અવારનવાર ઝઘડાઓ થતા હતા। એટલું જ નહીં, ત્યાં ગાડીઓ રાખીને દબંગાઈ કરવાનો મામલો છે, તેની વિગતો પણ ત્યાં પ્રકાશમાં આવી છે। આ બારોટ જૂથ છે તેના કેટલાક લોકો ત્યાં ગઈકાલે રાતના ગાડીઓ રાખીને રસ્તા ઉપર કબજો જમાવીને બેઠા હતા અને પરમાર જૂથના લોકો છે ત્યાંથી પસાર થયા હતા અને વાહન અથડાવા જે બાબતની અંદર પહેલા બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બંને જૂથો હત્યા સાથે સામસામે આવી ગયા હતા। બંને જૂથોમાં 2 પરમાર બંધુઓ છે તેમની ઘટના સ્થળે જ હત્યા થઈ છે, જ્યારે સામા પક્ષે અરુણ બારોટ છે તેમની પણ ઘાતકી હત્યા કરવામાં આવી છે। અત્યાર સુધીમાં પોલીસે 4 લોકો વિરુદ્ધ છે નામજોગ ફરિયાદ છે તે દાખલ કરી છે। આ ઉપરાંત 3 લોકો છે ગંભીર રૂપથી ઘવાયેલા છે, જેમાં પરમાર જૂથ છે તેના તરફથી 2 મહિલાઓ છે તેનો સમાવેશ થાય છે, જ્યારે સામા પક્ષે પણ 2 થી વધુ લોકો ઘાયલ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે। ઘટના એટલી ગંભીર હતી કે ગઈકાલે રાતના 4 કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, 2 પીઆઈ, 2 બ્રાન્ચના અધિકારીઓ સહિતનો કાફલો છે ઘટના સ્થળે પહોંચ્યો હતો। એટલું જ નહીં, ગઈકાલે આખી રાત કોમ્બિંગ પણ કરવાનું આવ્યું હતું અને સાથે સાથે વહેલી સવારથી આખા વિસ્તારમાં અજંપાભરી શાંતિ વચ્ચે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। હાલ જે આરોપીઓ ફરાર છે તેમને પકડવા માટે, રાઉન્ડ અપ કરવા માટે પોલીસે ટીમો રવાના કરી છે। મહત્વની વાત એ છે કે દર વર્ષે દિવાળીનું ટાણું આવે ત્યારે રાજકોટની અંદર કોઈ ને કોઈ બાબતે અથડામણ થતી હોય છે અને કોઈ નિર્દોષ લોકોનો જીવ જતો હોય છે। આ વખતે 3 હત્યા થઈ છે, એટલે રાજકોટની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે, ખાસ કરીને માલવીયાનગર પોલીસ મથકનો વિસ્તાર છે તેની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલ ઉઠી રહ્યા છે। આભાર મયુર તમામ વિગતો માટે।